દુહાસન થોડા સપાખરા પછી ખાસ તો હું વાતુનો માણસ છું અને એ આપણું ધન છે. આપણે સચવવા, આપણી સંસ્કૃતિ સાચવવા માટે એક વાત તમને હું કહી દઉં. આપ જે અત્યારે મંદિર બનાવી રહ્યા છો, કોઈ ગામો ગામ પાળ્યા છે. હું તો કોઈ દરેક જ્ઞાતિ હોય, પછી પટેલ થી લઈને કોઈ પણ જ્ઞાતિ હોય. આવો આવો વાસુભાઈ, આવો માલધારી, આવો મારા બાપલી, આવો ખમા ખમા, પધારો પધારો. અમારે અમદાવાદ થી બધા મહેમાનો આવ્યા છે. પધારો વાસુભાઈ. કોઈ પણ અહીંથી જ્ઞાતિ હોય, હું તમને કહી દઉં, તમારા કુળમાં એક કોઈ હુરો પૂરો થઈ ગયો હોય, પાળિયો થઈ ગયો, તેને ગોતીને એના ઉપર દીવો કરીને કંઈક ને કંઈક એના માટે કરજે. કરજો. લોહી રેડી રેડી ની વૈયા ગયા છે. આપણે અત્યારે ખાલી એની માવજત જ કરવાની છે. આ ઇતિહાસો જરૂરી છે. એનો એક તમને દાખલો આપું. આજથી 200 વર્ષ પહેલા અહીંયા વડીલો એવા બધા બેઠા છે, એક શબ્દને સમજે. વલ્લભભાઈના ટેચ્યુ શું કામે આપણે, શિવાજીના શું કામે, પ્રતાપના શું કામે આપણે બનાવવા, વસરાજ સોલંકી, ભાથીજી મહારાજ, આ બધાના શું કામે ટેચ્યુ ને આ બધું આપણે રાખીએ છીએ. 200 વર્ષ પહેલા ઇંગ્લેન્ડની માલિકોર, એક પાર્લામેન્ટની માલિકોર એક કમિટી બેઠેલી અને એને આખા વિશ્વને એક બધા ભેળા થઈ અને નક્કી કર્યું કે આખા વિશ્વની માલિકોર વધારે સુપર પાવર કોણ છે. 200-250 વર્ષ પહેલા આની વાત તમને કરું છું. અને એને વિચાર કર્યો કે ભારત જેવું કોઈ નથી, ભારત છે અને ભારત પાસેથી જ કંઈક મળશે મને તમને. અને ત્યારે એને નક્કી કર્યું તો ભારતમાં જાઓ અને મેકોલે નામનો એમનો એક બહુ મોટો અંગ્રેજ અધિકારીને મોકલ્યો, જેને આપણા ભારતના ઇતિહાસમાં બહુ ફેરફાર કરી નાખ્યા છે. સારું છે હતું એને ખરાબ કરી નાખ્યું. જ્ઞાતિવાદ, જ્ઞાતિઓને જુદી પાડી દેવાની, ઓલી જ્ઞાતિ આમ જાય, ઓલી આમ જાય, એવી બધી કોશિશો બહુ કરી છે એમણે. એટલે એ મેકોલેને અહીં મોકલેલો અને મેકોલે ભારત ભ્રમણ કરીને પછી એમ પાર્લામેન્ટમાં કાગળ લખ્યો હતો, ઇંગ્લેન્ડના પાર્લામેન્ટમાં કાગળ લખ્યો હતો અને મેકોલે એટલું કીધેલું કે આ દેશને આપણે કોઈ દી જીતી નહીં શકીએ. હા, કોઈ દિવસ આ દેશને. મેકોલે તારીખ આપું તમને, તારીખ 2/2/1835 કાગળ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને લખ્યો હતો કે આ દેશની સર્વ જ્ઞાતિ, જુદી જુદી જ્ઞાતિ છતાંય એક થઈ અને એવી રીતે ધર્મ માટે, રાષ્ટ્ર માટે, ભૂમિ માટે કપાઈ જવાનો વખત આવે તો કપાઈ પણ શકે છે. અને એના મંદિરો બનાવે, ટેચ્યુ બનાવે અને એના પાળિયાની પણ પૂજા કરે છે. આ દેશને આપણે નહીં જીતી શકી કોઈ દિવસ, એવું મેકોલે બોલ્યો હતો. તો એ બલિદાનો દીધા છે આપણા દેશના કેટલા શૂરવીરોએ. એટલે હું તમે આનંદ કરી છે, આ મોજ કરી છે. આજે આપણે રૂપિયા સિવાય ધર્મ માટે બીજું કાંઈ માથું નથી આપવા પડતા, લોહી નથી રેડવા પડતા. લોહી તો રેડવા વાળા રેડી ગયા છે. એટલા માટે હવે અરે ખામા મામા કુકુરુ ખામા અમારી ખેરવા વાળી ખોડિયાર ને એ બસ એક વાર યાદ કરે, યાદ કરે.
સપાખરા તરફ મારે જવું છે પણ એની પહેલા અડધી મિનિટ માટે 30 સેકન્ડ માટે ચારે બાજુ બેઠા છે, આ બાજુ ઊભા, આ બાજુ ઊભેલા મિત્રો બધા ફરતા આગળ પાછળ અડધી મિનિટ હું શિવ તાંડવ અહીંથી બોલું. શિવ અને શક્તિ જુદા નથી. અને બે હાથ ઊંચા કરીને મને એવો તાલ આપજો, માતાઓ, બહેનો, યુવાનો, વડીલો બધા. હમણાં તાલ વાગે એટલે તમને ખ્યાલ આવશે કે એક વાતાવરણ આખું ઊભું થવું જોઈએ. આપણી બધાની તાળીનો તાલ એકારે પડે એટલે મહાદેવ ભોળિયો નાથ જરૂર સાંભળશે. બે હાથ ઊંચા કરીને મારી યારે તાલમાં મને તાલ આપો. હું શિવ તાંડવ અડધી મિનિટ માટે જ બોલીશ ખાલી, એટલા માટે બધા એક પણ હાથ નીચે નો રહેવો જોઈએ. આવી રીતે હા. જય હો. જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સલે ગલે વલમ વ્યલમ વિદમ ભુજંગ તુંગ માલિકં. ટમ 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 નિનાદવમ ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવા શિવમ. જટાકટાહ સંભ્રમમ ભ્રમમ નમિન પનીર જરે બિંદમી આ દાદા વિલોલવી ચિવલ્લરે બિરાજમાન મૂર્ધને જગત 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 જલન લલાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખર પતિ પ્રતિધરાધનેન્દ્ર વિદાસ બંધુ બંધુ રઘુર દિગંત સંત તે પ્રમોદ માન માન સે કૃપા કટાક્ષ ધોરણી. જય હો. ધન્યવાદ ધન્યવાદ બધાને. મારા નિકુલદાનભાઈ સારા એવા ગાયક છે, કલાકાર છે. તાળીઓથી વધાવો એમનો ભાવ નિકુલદાનભાઈનો, પાઘડીનો બધો. એટલે મારે પ્રસંગ તરફ પણ જવું છે, પણ થોડી દુહાસનમાં આપણે આનંદ કરાવો. એટલે નાની પડે નાની. એક જ ધારો તરવર ફૂલમાં બાસ નિહારો મહેકે વાયુનો મહેકારો. ગણકાર કરે માં નિર્મા ઘેરા નાદ કરે માં. લે અહીંયા નિર્મા ઘેરા નાદ કરે માં. ઉગડામાં વનરાયમાં લાલ ગુલાબી બેલ લતામાં તરવરમાં કુપળિયો તું માં. તરવરમાં કુપળિયો તું માં. ફોરમમાં ફાગણીયો તું માં. કેસુડાની કળિયો તું માં. પીળા પટના વળિયો તું માં. વાયુ રૂપે વિચરે વનમાં. ભગવતી ખોડિયાર માં મેલડી અને સેતુ માતાજી કૃપાનો વરસાદ વરહાવે. અને એ વરસાદ કેવો વરહાવે એ સપાખરામાં કેવું હોય તો ગીગા બારોટ કહે છે. વરસાદી વાદળા કાળા ધોવળા ગંબારે જોકે જાય છે બોતો રાતી માથે ઉતેરા દરાર થાતો દીગોરા મોરના માથે બાહરી મંડાણી જડી. એક તારા મેઘ રાજા તારા મેઘ રાજા મંડાણા પાર તું ખંડેરા નિદ્ર વાળા પડતાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા હિલોળ ભૂકા વાળા થકે ગાળા નદી નાળા ફાડી નાખ વાળા માથે ગાળા ગાળા ફેરી આંગ તોળા. આ વસુભાઈ હા જય હો. કમા કમા
હતા વાળા હે કાળા સરિતા દોરમાં હાથે પાણી વાળા કાળ તારા એક તારા પાડ મોટરા કુકુબા જાણે કીધડા કોળા સાગરા મંડપે હાઈલા તાનરા સમાડ હા હવે હા આહા જુદી જુદાથી બધા મહેમાન ભાઈઓ જે આવ્યા છે એમના તરફથી 1100 રોકડા આવે છે નામ ઘણા બધા છે એટલે દેવી પૂજકના બધા મિત્રો આવ્યા એમના તરફથી આવે છે હા એટલે આ એમાં શું છે નામ આટલા બધા બોલવામાં સમય લાગે લખ્યું છે હા હા જયચંદભાઈ વેલજીભાઈ પાંચોટ મહેસાણા અને સર્વવાસ પ્રવીણભાઈ જયચંદભાઈ જામોટ ધન્યવાદ જય હો એટલા માટે ઉતારી દીએ બાપા અને એવી ભગવતીની વંદના ખોડિયારની કરતા અમારા દાદ બાપુ કહે છે